વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે। સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ જે શાળાઓ છે 11-12 ધોરણ એના માટે જે ડીવી લિસ્ટ છે એ જાહેર કરવામાં આવેલું છે। તો એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કઈ તારીખ સુધીમાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો। તો આપણે કહી શકાય કે જે શિક્ષણ સહાયક ભરતી 2024માં જે સરકારી છે એના માટે 18/3/2024 થી 24/3/2025 સુધી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે। એ જ રીતના કહી શકાય કે જે અનુસરકારી કે અનુદાનિત છે એટલે કે ગ્રાન્ટેડમાં 19/3/2025 થી 28/3/2025 સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે। એના જે સેન્ટરો છે એ વેબસાઇટ ઉપર આપેલા છે કે દરેક જિલ્લામાં એક સેન્ટર આપેલું છે। અમદાવાદ જિલ્લા અને અમદાવાદ ગ્રામ્યમાં 2 અલગ અલગ સેન્ટર આપવામાં આવેલા છે। તેમજ જે જનરલ મેરિટ લિસ્ટ હતું એનું રિવાઇઝ કરવામાં આવેલું છે એટલે કે ધોરણ 9-10માં જે મેરિટ લિસ્ટ છે એને ફરીથી આપવામાં આવેલું છે। તેમજ આપણે કહી શકાય કે જે 9-10નું છે એ ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન 1 એપ્રિલથી 10 એપ્રિલ સુધી આવવાની શક્યતા છે। કારણ કે 28 તારીખ સુધી જે 11-12નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે પછી ડીવી 9-10નું આવી શકે છે। સૌથી પહેલાં જે ડીવી છે એ સરકારીનું આવશે અને પછી ગ્રાન્ટેડનું આવશે। તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? તો સૌથી પહેલાં તમારે જન્મના પુરાવા માટે એલસી જોશે, આધાર કાર્ડ જોશે, માતાનું આધાર કાર્ડ, ટાટની માર્કશીટ અને ડિગ્રી, આપણે જે સ્નાતક એટલે કે જે કોલેજ પરીક્ષા પાસ કરેલી હોય એનું ડિગ્રી સર્ટિફિકેટ જોશે। તેમજ આપણે જે બીએડમાં કરેલું હોય એમાં NCTE માન્ય જે હશે એ સર્ટિફિકેટ જોશે। પછી જાતે અંગેનું પ્રમાણપત્ર, જો તમે જનરલ કેટેગરીમાંથી બિલોંગ્સ કરતા હોય તો જાતિનું પ્રમાણપત્ર ન આવે, એના સિવાયની જે કોઈ પણ જાતિ હશે તો એમાંથી અલગ અલગ આવશે। તેમજ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જો તમને લાગુ પડતું હોય તો। પછી 9મું EWSનું પ્રમાણપત્ર, જે EWSનું પ્રમાણપત્ર છેલ્લા 3 વર્ષનું માન્ય રહેશે, બરાબર? તો EWSનું સર્ટિફિકેટ, પછી EWSનું પ્રમાણપત્ર અગાઉના વર્ષનું હોય તો અરજદારે આવક મર્યાદા બદલાયેલ છે તેનું કબૂલનામું લખવાનું રહેશે। પછી PH હોય તો એનું સર્ટિફિકેટ, બરાબર? તો એના સિવાય જે અમુક જે છે ડોક્યુમેન્ટ એ ઘણા બધાને લાગુ પડશે નહીં, બરાબર? કે જે સરકારી શાળામાં ફરજ બજાવતા હોય તો એનઓસી રજૂ કરવાનું રહેશે, અથવા જો તમે ફરજ ન બજાવતા હોય તો નીચે એનઓસી લેવાનું રહેતું નથી। તેમજ 16મા નંબરનું છે, કોઈપણ સરકારી વિભાગમાં ફરજ બજાવતા ન હોય તો ઉમેદવારો કરાર આધારિત નિમણૂક ધરાવતા ઉમેદવારોએ સાદા કાગળ ઉપર નિયત નમૂનાનું સ્વઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે। એટલે કે મોટા ભાગના જે ઉમેદવારો છે એ આપણે કહી શકાય કે જે સરકારી વિભાગમાં ફરજ બજાવતા નહીં હોય તો તમારે સાદા કાગળ ઉપર સ્વઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે। તેમજ જે જૂના શિક્ષક હશે તો જૂના શિક્ષકોને એનઓસી લેવાનું રહેશે। તેમજ કહી શકાય કે જે બીજી કોઈ પણ વિભાગમાં હોય, ધારો કે તલાટી હોય, ક્લાર્ક હોય, તો એમાં એમને જે એનઓસી છે એ મેળવવાનું રહેશે।